વિઝાના નામે લોકો સાથે છેતરપિંડી કરતા પરિવાર સામે ફરિયાદ દાખલ થઈ છે. અશ્વિન માયાણીએ રવાણી પરિવાર સામે ફરિયાદ નોંધાવી. પરિવાર લંડનના કેર હોમમાં નોકરી આપવાના નામે છેતરપિંડી આચરતો હતો. નોકરી આપવાની ગેરંટી આપી વ્યક્તિ દીઠ 18 થી 20 લાખ રૂપિયા ઉઘરાવતા હતા. ભાવેશ રવાણી અને તેની પત્ની અમદાવાદમાં ફ્લાયઓવર ઇન્ટરનેશનલના નામે ઓફિસ પણ ચલાવે છે. દીકરો હર્ષ અને પુત્રવધુ લંડનમાં રહીને બોગસ ઓનલાઈન હોમ કેર ઉભા કરતા હતા. પરિવારે 7 લોકો પાસેથી 1 કરોડ 30 લાખની ઠગાઈ આચરી છે. બે વ્યક્તિ લંડન જતા આરોપીઓનો ભાંડો ફૂટ્યો અને એમ્બેસી મારફતે લંડન સરકારને જાણ કરાતા હર્ષની લંડન પોલીસે ધરપકડ કરી છે. એમના મમ્મી પપ્પા અહીં અમદાવાદ ટીઆરબી મોલમાં બેસે છે. ફ્લાયઓવર ઇન્ટરનેશનલ કરીને ઓફિસ છે અને હર્ષ રવાણી લંડનની અંદર ફ્લાયઓવર ઇન્ટરનેશનલ કરીને ત્યાં પણ બ્રાન્ચ ઓપન કરીને કામ કરે છે અને આવી છેતરપિંડીઓ કરે છે. તો એ સમયે અમે પહેલી ફાઇલ જ્યારે આપી એના વિઝા આવ્યા ત્યારે અમારા ક્લાયન્ટ ગયા ત્યાં સુધીમાં અમારી 7 ફાઇલનું કામ રનિંગ હતું અને ખબર પડી કે ત્યાં કોઈ કંપની છે નહીં, કારણ કે ઓનલાઈન કંપની હોય છે તો એમ્પ્લોયમેન્ટ જઈને ક્યાં કામ શોધવાના. તો આ લોકોને કમ્પ્લેન કરતા તો એમ્પ્લોયમેન્ટ સાથે અભદ્ર ભાષાથી વર્તન કરતા અને લાસ્ટમાં અમારી 2 ફાઇલ હતી એના ઇમિગ્રેશન દ્વારા જણાવવામાં આવ્યું કે આ કંપનીના ડોક્યુમેન્ટ ડુપ્લિકેટ છે એટલે અમે તમને વિઝા નહીં આપી. તો અમે એમને કમ્પ્લેન કરી કે આ પેમેન્ટ બધું છે શું છે, તો તે જે ગેરંટી આપી હતી જોબ ના મળે તો અમે પૈસા 100% પાછા આપશું. આ મહિલું એ લોકોએ અત્યાર સુધીમાં અમને કોઈ પેમેન્ટ રિલીઝ કર્યું નથી અને ટોટલ પેમેન્ટ અમારું અત્યારે 1 કરોડ 30 લાખ આજુબાજુનું પેમેન્ટ છે અને આવા ઘણા લોકોનું એ લોકોએ કરીને